જય સૂરજ દાદા. આજનો મોર્નિંગ મંત્ર. એક ગામમાં બધા જ લોકો એમના નિત્યક્રમ મુજબ દરરોજ કાર્ય કરતા. ધીમે ધીમે બન્યું કે ગામની અંદર એક ટાવર લગાવવામાં આવ્યો અને ત્યાં એક મોટી ઘડિયાળ લગાવવામાં આવી અને બધાને સમજાવ્યું કે આ ઘડિયાળ જેમ સમય બતાવે એમ તમારે કામ કરવાનું. પછી બધા એ લોકો એ રીતે જ કામ કરવા લાગ્યા. થોડા દિવસ થયા, 4-5 વર્ષ, અને ઘડિયાળ બંધ થઈ ગઈ. કેમ કે એને અભિમાન આવી ગયું કે મને જોઈને જ આ બધા, હું હોઉં તો જ આ બધું કામ થાય છે, મને જોઈને જ આ બધા મારા સમય પ્રમાણે કામ કરે છે. એ અભિમાનમાં ઘડિયાળ બંધ થઈ ગઈ. પણ છતાંય કોઈ ફેર પડ્યો નહીં. ગામના લોકો તો એ જ પ્રમાણે કામ કરતા, જે પહેલાં રૂટીન જે કામ કરતા એ પ્રમાણે કામ ચાલ્યું. પછી ઘડિયાળને સમજાયું કે હું હોઉં કે ના હોઉં કોઈ ફેર પડતો નથી. આ કુદરતનું જે ચક્ર છે એ સદાય ચાલતું રહે છે. એટલે આપણે પણ એવું માનવાની જરૂર નથી કે હું હોઈશ તો કામ થશે. કામ એમને એમ પણ કુદરતી ચક્ર પ્રમાણે થતું રહે છે. જય સૂરજ દાદા.